શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનના લીલા ચરિત્રથી સભર ભગવાનની લીલા અને ભગવાનની આજ્ઞા. શ્રી હરિએ આધારાનંદ સ્વામીને સયાજીરાવ સરકારના વિચારો પૂછ્યા. જ્યારે મધ્યાહન સમય થયો ત્યારે શ્રીહરિ પોતાને ભવને આવ્યા અને પલંગ ઉપર પોઢી ગયા. તે ભવનની આગળનો જેટલો ચોક હતો તે પાકો બાંધેલો હતો, તેથી તેને પાણીથી ભરાવી દીધો. વિરણવાળાના 2 પંખા પાણીથી ભીંજવીને 2 પાર્ષદ અતિશય પ્રેમથી શ્રીહરિ ઉપર શીતળ પવન ઢોળવા લાગ્યા. તેમાંથી પુષ્કળ સુગંધ છૂટતો હતો. શ્રીહરિ ત્યાં 2 ઘડી સુધી પોઢી રહ્યા અને પછી જાગ્યા. માટીના નવા ચંબુ કુંજામાં સુગંધી પાણી ભર્યું હતું. તે પાણી બરફ જેવું ઠંડુ થયું હતું. ચંબુ એવો ઘણો કિંમતી હતો. નવું ચોરસ કપડું પલાળીને તે ચંબુની ચારે બાજુ લપેટી દીધું હતું. જે ચંબુમાંથી પાણી ઝરતું હતું તે ચંબુમાંથી ઠંડુ પાણી શ્રીહરિએ પીધું. વડોદરા સરકારે પત્ર દ્વારા શ્રીહરિને વિચાર જણાવ્યા. શ્રીહરિએ જ્યારે જળપાન કર્યું તે પછી આધારાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે તમે પત્રની કાંઈ વાત જાણો છો ખરા? સયાજીરાવ મહારાજ ગાયકવાડે અમારા ઉપર પત્ર લખ્યો છે. તે પત્રમાં ખૂબ વિનય લખી જણાવ્યો છે અને તેણે અમને દર્શન આપવા પધારવા માટે કહ્યું છે. તેમણે લખ્યું છે કે મને મનુષ્ય શરીરમાંથી સુખ દેખાતું નથી અને રાજ્યમાં તો ઘણું દુઃખ દેખાય છે. આવા દુઃખના સમયમાં આપના દર્શન થાય તો અમને અપાર લાભ થશે. આજ સુધી તો અમે શરીરમાં બહુ વ્યાધિ વધે એવું જ કામ કરતા રહ્યા છીએ. તેને માટે જેટલા ઉપાય કરીએ છીએ તેમાં સુખ માનીએ છીએ. માણસ નહીં કરવાના કામમાં સુખ માનીને તે કરતો રહે છે. જેટલા અસત્પુરુષો છે તે બધા દુઃખમાં જ સુખ માને છે. સત્પુરુષના યોગ વિના ક્યારેય શુભમતી થતી નથી. આ મનુષ્ય શરીર સુંદર છે પણ જીવ તેને અસત્પુરુષના સુગંધથી સંગથી ખુવે છે. જેટલા અસત્પુરુષ છે તે અશુભ બાબતમાં અને આ શરીરમાં જ અતિશય સુખ મનાવે છે. અત્યાર સુધી અમે અસત્પુરુષોને જે સત્પુરુષ માનતા રહ્યા છીએ. તે લોકો આ શરીર અને જગતને સત્ય કહે છે. જેને ધનનો લોભ હોય તે ચાહે તેવા હોય તો પણ તેના માટે સાચી વાત બોલવી બહુ કઠણ છે. માટે હવે સાચી વાતને સાંભળવા માટે અમે આપના દર્શન ઈચ્છીએ છીએ. મિથ્યા ખોટી વાતોને સાંભળતા તો અપાર કલ્પ વીતી ગયા છે. અસત્ય વાતમાંથી જે સુખ મળે છે તે તો અસત્ય જ હોય છે અને તેમાં ઘણું દુઃખ રહ્યું હોય છે. તેવા દુઃખમાં જ સુખ માનીએ છીએ. એવા અમે બુદ્ધિમાન છીએ. અમારી બુદ્ધિ તો એવી છે કે તેનાથી સંસારનું ભટકણ ચાલુ રહે છે. જે કરવાથી અપાર વ્યાધિ વધે તેમાં અમે સારું માનીએ છીએ. જ્યારે આપના દર્શન થશે ત્યારે અમારી બુદ્ધિ શુભ થશે. અમારા વડોદરા શહેરમાં જેટલા લોકો છે તે સૌને પણ આપના દર્શન થશે. અમારા જે હાથી તથા ઘોડા વગેરે છે તે બધા આપની સેવામાં કામ લાગશે તો તેના પણ અવર્ણનીય મહાન ભાગ્ય ગણાશે. પુષ્પ ફળ આદિ જે કંઈ વસ્તુ આપની સેવામાં ઉપયોગી થાય તેના સદભાગ્ય કહી શકાતા નથી. જ્યાં જ્યાં આપ વારંવાર ચરણ મૂકશો તે ભવન બજાર અને વન વગેરેના ભાગ્યનો પાર આવશે નહીં. આ જીવના અનંત જન્મના જેટલા કંઈ દુઃખો કહેવાય છે તે બધા આપના દર્શન કરવાથી જ દૂર થઈ જાય છે. શ્રી હરિએ આધારાનંદ સ્વામીને કહ્યું કે સરકારને આટલો બધો ભાવ શાથી થયો છે?
તે વાતને તમે જાણતા હો તો હવે અમને કહો. જો કે સરકારને જે ભાવ થયો તેનું કારણ આધારાનંદ સ્વામી જાણતા હતા, પણ રાજદરબારની વાત જેટલી ગુપ્ત રહે તેટલો તેમાં રસ રહે છે. જો વાત ખોલી નાખવામાં આવે તો તે નિરસ થઈ જાય છે. આ વાત આવી છે એમ જાણીને અને તે વાતમાં રસ ઘણો વધતો રહે એટલા માટે મેં વાત ગુપ્ત રાખી હતી. પણ અંતર્યામીથી વાત ગુપ્ત ક્યાંથી હોય? ગમે તેવી ગુપ્ત વાત હોય તો પણ તે અંતર્યામીથી ક્યારેય ગુપ્ત રહેતી નથી. છતાં પણ અપાર રસ રાખવા માટે એવું સમજીને વાત ગુપ્ત રાખી હતી. પછી શ્રીહરિએ મને એમ કહ્યું કે પૂરી વાત જાણ્યા સિવાય અમે મોટા રાજદરબારમાં પ્રવેશ કરતા નથી. અમને આજ પહેલાં એક તો અમદાવાદના સુવાએ અને બીજા પાદરાના કાનોજીએ એમ 2 વખત રાજાએ રાજદરબારમાં બોલાવ્યા હતા. અમે તેમનો વિશ્વાસ રાખીને ત્યાં ગયા હતા, પણ તે વખતે તેનો જેવો ભાવ હતો તે દેખાઈ આવ્યો હતો. સન્માન કરવામાં જેનો જેવો ભાવ હોય તે ક્યારેય છૂપો રહેતો નથી. કેમ જેનો જેવો ભાવ હોય તેને તેની આંખો જ કહી દે છે. જ્યારે આ રામનવમીનો સમયો પૂરો થાય ત્યારે અમે સદ્ગુરુઓને વડોદરા મોકલશું. તેમાં સરકારનો જેવો ભાવ હશે તે બધો જાણવામાં આવી જશે. જેને સાચો ભાવ થાય છે તેને તે ભાવ દિવસે દિવસે વધતો રહે છે. જેને કોઈ પણ વાતના સ્વાર્થને લીધે જ ભાવ થયો હોય તેનો સ્વાર્થ જ્યારે સિદ્ધ ન થાય ત્યારે પહેલાં જેવો ભાવ હોય તેવો પછી રહેતો નથી. ભગવાનના ધામ સંબંધી સુખને મેળવી આપનારો જે ભાવ છે તેનો જો સ્વાર્થ હોય તો તે ભાવ દિવસે દિવસે વધતો રહે છે. પરંતુ આ નાશવંત લોકનું કે ક્ષણિત શરીરનું સુખ મેળવવા માટેનો જો સ્વાર્થ હોય તો તે ભાવ કાયમ ટકતો નથી. જેવા પ્રકારના સ્વાર્થ હોય તેના ઉપરથી ભાવ નિર્મૂળ છે કે સુમૂળ છે તે જણાય છે. માટે વડોદરા નરેશનો જેવો ભાવ હશે તે સદ્ગુરુ સિવાય કોઈ જાણી શકશે નહીં. પછી આધારાનંદ સ્વામીને શ્રીહરિની જેવી મરજી જણાણી તે પ્રમાણે તેમણે શ્રીહરિની ખાનગી નારૂપંત નાના ઉપર પત્ર લખ્યો. તેમાં શ્રીહરિની જેવી મરજી હતી તેવું પત્રમાં લખીને પત્ર મોકલી દીધો. તે પત્ર વાંચીને નારૂપંત નાના ખુશ થયા અને પછી તે પત્ર તેમણે સરકારની પાસે લઈને જઈને વાંચી સંભળાવ્યો. સરકારનો પત્ર વાંચીને શ્રીહરિએ 3 સદ્ગુરુને વડોદરા મોકલ્યા. નારૂપંત નાના ઉપર જે પત્ર લખ્યો હતો તે પત્ર તેમણે સયાજીરાવ સરકારને વાંચી સંભળાયો. તેથી તેઓ ઘણું ખુશ થયા. પછી શ્રીહરિની જેવી મરજી હતી તે પ્રમાણે સરકારે પ્રેમથી કર્યું. સરકારે શ્રીહરિના ઉપર પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે અમારા ઉપર કાંઈ દીવાનનું ચલણ નથી. ગમે તેવો દીવાન કે બીજો કોઈ સમર્થ હોય તો પણ મારી મરજી લોપીને ક્યારેય કોઈ ઉપાધિ કરી શકે તેમ નથી. માટે હે મહારાજ, હું આપને વિનંતી કરીને કહું છું કે હર કોઈ રીતે મને એકવાર આપના દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરો દયાળુ. સયાજીરાવ સરકારે આવો પત્ર લખીને નારૂપંત નાનાને આપ્યો અને એક ઘણો કિંમતી ચંદેરી બેટવા નદીને કાંઠે આવેલા ચંદેરી ગામની બનાવટી ઝીણું સુતરાઉ કાપડ. પહેલાં આ કાપડ બિહારના અમરાવતી ગામમાં ઉગેલા રૂની એક ઊંચી જાતમાંથી વણવામાં આવતું. તેના બારીક તાર રૂપાની ભારોભાર વેચાતા. ચાંદીના ભારોભાર વેચાતા. તેથી તે કાપડ ઘણું કિંમતી ગણાતું. આ કાપડના વણકર ઊંડા ભોંયરામાં કામ કરતા. ધૂળ ન ઉડે એટલા માટે તેની દિવાલો ભીની રાખવામાં આવતી. જાતનો દુપટ્ટો શ્રીહરિ માટે ભેટ આપ્યો. તે સિવાય કેટલી જાતના મેવા શ્રીહરિને માટે આપ્યા અને જાત જાતના સારા અત્તર અને સુગંધવાળા ઘણા ઊંચા કહેવાતા તેલ પણ શ્રીજી મહારાજને આપ્યા. શ્રીહરિને રાજી કરવાને માટે તેમણે ભાવ સહિત ઘણો આદર દેખાડ્યો. ભાવમાં કસર ન દેખાય એવી સેવા તે કરવા લાગ્યા. આ મનુષ્ય દેહનો જે રીતે લાભ લઈ શકાય તે રીતે સરકારે ખૂબ લાભ લેવામાં કાંઈ કસર રાખી નહીં અને અનેક રીતે શ્રીહરિની સેવા કરવા લાગ્યા. વળી નારૂપંત નાનાને માટે તંબુ અને ઘોડે સવાર સૈનિકની વ્યવસ્થા પણ કરી દીધી. સરકારના મનમાં જેવો ભાવ હતો તે પ્રમાણે ઘણા મૌખિક વચનો પણ કહ્યા. પછી તે નારૂપંત નાના રામનવમીના ઉત્સવ ઉપર વડતાલ આવ્યા. તેમના મનમાં ઘણો ઉત્સાહ હતો. તેઓ વડતાલમાં મંદિરની જગ્યાની પાસે નેતૃત્ય દિશાના જે બુરજ હતો તેનાથી 25 ડગલા દૂર વચ્ચે રસ્તો રાખીને જ્યાં કેટલીક આંબલીના ઝાડ હતા ત્યાં તેમણે તંબુ ખડો કરાવ્યો
અને ત્યાં રહેલા કૂવા સુધી સૈનિકો પડાવ થયો. તેની સાથે ઘણા અશ્વો હતા. મંદિરના મંડપની ઉત્તર દિશાએ અડીને એક મંચ કર્યો હતો. જ્યારે દિવસ પાછલી 4 ઘડી બાકી રહ્યો ત્યારે શ્રીહરિ ત્યાં આવ્યા અને તે મંચ ઉપર બેઠા. શ્રીહરિ અતિશય પ્રસન્ન હતા. સર્વે શ્વેત વસ્ત્ર સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા. શ્રીહરિની આગળ બધા સંતો અને હરિભક્તોની ઘણી મોટી સભા થઈ હતી. જેટલા વાજિંત્ર હતા તે ચારે બાજુ વાગી રહ્યા હતા અને જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધાએ ફૂલના હાર લાવ્યા હતા. સૌના દિલમાં અપાર પ્રેમ ભર્યો હતો. તે ફૂલના હાર શ્રીહરિને અર્પણ કર્યા હતા. તે હરિભક્તો એટલા આવ્યા કે તેનો ગણે પાર ન આવતો હતો. તે વખતની સભાની અપાર શોભા થઈ હતી. તે વખતે સંતો ખૂબ જ પ્રેમ અને ઉત્સાહભર્યા ગરબીના પદ ગાતા હતા. માનો સર્વત્ર આનંદનો સાગર ઉભરાઈ રહ્યો હોય એવું લાગતું હતું. બરાબર તે જ સમયે નારૂપંત નાના શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં આવ્યા. આવીને તેઓ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા. તેમના હૃદયમાં આનંદ છવાઈ ગયો હતો. તેઓ સરકારનો જે પત્ર લાવ્યા હતા તે શ્રીહરિના હાથમાં આપ્યો. જે રીતે સરકારે નમસ્કાર કહ્યા હતા તે પણ હાથ જોડીને કહ્યા. વળી ઊંચામાં ઊંચું ઘણું કિંમતી જે ચંદેરી શેલું હતું તે શ્રીહરિને ઓઢાડ્યું અને કહ્યું કે આ શેલું સરકારે આપને માટે આપ્યું છે. તેમજ સરકારે જેટલી જાતના મેવાઓ મોકલ્યા હતા તે પણ અર્પણ કર્યા. આ રીતે સરકારે જે વસ્તુ મોકલી હતી તે બધી જ શ્રીહરિની આગળ સમર્પણ કરી. પછી જ્યારે શ્રીહરિએ સરકારનો પત્ર વાંચ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના પ્રત્યે ઘણા ભાવ સહિત કહ્યું, સરકારને જે ઘણો દઢ ભાવ થયો છે તેનું કારણ તો અનંત પ્રકારના વ્યાધિ છે. કેમ જે અંતરમાં વ્યાધિ પીડા હોય છે તે ઔષધ કરવાથી ક્યારેય પણ મળતા નથી. શરીરના વ્યાધિ માટે તો ઔષધ ઉપાય બની શકે છે, પરંતુ અંતરના વ્યાધિનું ઔષધ તો સમજણ જ છે. તે અંતરના વ્યાધિના ખરા વેદ તો અમે જ છીએ અને અમારા જેટલા સંત છે તે પણ અંતરના વ્યાધિના ઉપાયને જાણે છે. ત્યારે નારૂપંત નાના બોલ્યા કે સરકારને આપના દર્શનનો ઘણો ભાવ છે તે દેખાઈ આવે છે. સરકારને આપના દર્શન કરવાનો જે ભાવ છે તેનું અમને ચોક્કસ કારણ દેખાઈ આવે છે. સરકાર એવું માને છે કે સ્વામિનારાયણ જેટલી વાતો છે તે બધી નિર્દોષ દેખાય છે. સ્વામિનારાયણની જેટલી વાતો છે તે બધી જ નિર્દોષ દેખાય છે. ભગવાનના અવતાર ઘણા થયા છે અને તે જે વાતો કરતા હતા તે બધી જ નિર્દોષ કહેવાય છે. પણ તેના કરતાંય શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાત ઘણી વધારે નિર્દોષ છે અને તે નિર્દોષતાને તેમનું વર્તન પોકારીને કહે છે. જે ભગવાનના અવતારો થયા છે તેમનું વર્તન જ પોકારીને કહે છે. ભગવાનના અવતારો અનેક થાય છે તે વર્તનમાં અધિક ન્યૂન કહેવાય છે, પણ ભગવાન તો એકના એક જ છે. ભગવાન તો પોતે પોતાના ધામમાં રહે છે. તે ધામનો ક્યારેય ત્યાગ કરતા નથી. સબકા માલિક એક, ભગવાન એક જ છે. ભગવાન બે હોતા નથી. એના અવતારો અનેક હોય છે, પરંતુ પોતાના ભક્તોનું નિશ્ચિત હિત કરવાને માટે ધામમાં રહ્યા થકા ભૂમિ ઉપર પ્રગટ થઈને ભક્તજનને દર્શન આપે છે. આ રીતે પરમ સુખદાયી શ્રીહરિ પોતાના ભક્તો જ્યાં હોય ત્યાં જઈને અથવા પ્રગટ થઈને દર્શન જરૂર આપે છે. માટે અમને પણ શ્રીહરિ જરૂર દર્શન આપશે જ, તેમાં કાંઈ ખોટું નથી. આવું સયાજીરાવ સરકાર માને છે. હે મહારાજ, સરકારે આપને કહ્યું છે કે જ્યારે સમયો પૂરો થાય ત્યારે મને દર્શન આપવા માટે આપ સદ્ગુરુઓને વડોદરા મોકલજો. સરકાર સદ્ગુરુના મુખની વાત 10-15 દિવસ સુધી જ્યારે સાંભળશે ત્યારે સરકારનો જેવો ભાવ છે તે જણાશે. સમાગમમાં રહ્યા સિવાય જેનો જેવો ભાવ હોય તે ક્યારેય જાણ્યામાં આવતો નથી. એમ નારૂપંત નાનાએ શ્રીહરિને કહ્યું. શ્રીહરિએ રામનવમીનો સમયો અતિશય અદ્ભુત અને આશ્ચર્યમય કર્યો. સમયો પૂરો થઈ ગયો પણ શ્રીહરિ તો વડતાલમાં જ રહ્યા અને ત્યાં બ્રહ્મચારીને રહેવા માટેની જગ્યા કરાવી. તે પછી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સોમલા ખાચર, દાદા ખાચર અને સુરા ખાચર એટલા જણને શ્રીહરિએ વડોદરા મોકલ્યા. શ્રીહરિએ જે સંતોને વડોદરા મોકલ્યા તેઓ સાકરદા જઈને રાત રહ્યા. પછી બીજે દિવસ વડોદરા જ્યારે આવ્યા ત્યારે શહેરના જે હરિભક્તો હતા તે બધા જ સંતોની સન્મુખ વિશ્વામિત્રી નદીના પુલ સુધી ગયા. જે હરિભક્તો આવ્યા તે બધા જ સંતોના ચરણમાં પડ્યા અને મનમાં ખૂબ જ રાજી થયા.
જે ફૂલના હાર લાવ્યા હતા તે સૌ સંતોને પહેરાવ્યા. રામચંદ્ર વૈદ મુક્તાનંદ સ્વામી માટે એક સુંદર મ્યાનો લાવ્યા હતા, તેમાં સ્વામીને બેસાડ્યા. તેમજ નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને મ્યાના જેવી એક ગાડી હતી તેમાં બેસાડ્યા. અને હરિભક્તની બીજી ગાડીઓ હતી તેમાં બેસાડવા યોગ્ય બીજા જે સંતો હતા તેમને પણ સાથે બેસાડ્યા. દાદા ખાચર આદિક જે હરિભક્ત મોટા કાઠી દરબારો 3-4 સાથે હતા તે બધાને તો પોતાના અશ્વ ઉપર બેઠા હતા. સૌ શહેરમાં આવ્યા ત્યારે જે હરિભક્ત હતા તે બધા જ સંતોની આગળ કીર્તન ગાતા ગાતા આવતા હતા. શહેરની વચ્ચે જે માંડવી વિસ્તાર કહેવાય છે ત્યાં થઈને સૌ મંદિરમાં આવ્યા અને નારૂપંત નાનાએ સરકારને સમાચાર કહેવડાવ્યા. તેમાં કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે મોટા સંતો છે તે આપણને દર્શન આપવા માટે આવ્યા છે. તે સૌ આપને જય નારાયણ કહે છે. ભગવાન સ્વામિનારાયણે આપનો પત્ર વાંચ્યો તેથી તેઓ ખૂબ જ રાજી થયા છે. આપના ભાવને દેખીને જે મોટેરા સંતો અહીં આવ્યા છે, આપને પ્રગટ પરમેશ્વરમાં જે ભાવ છે તે જેમને નથી ગમતો એવા મોટા દિવાન કે ઉમરાવ તે ભાવને ટાળી દેશે. વળી જેટલા પંડિત પુરાણી અને મતપંથ છે તે બધા જ પોતાનું પેટ ભરવા માટે આપના ભાવને તોડાવી નાખશે. કેમ જે તે બધાએ સત્સંગથી ડરે છે, કારણ કે કુસંગને સત્સંગ ઉપર ખાર હોય છે, દાજ હોય છે. જે ભગવાનની આજ્ઞામાં રહે છે, ન્યાયનીતિને ધર્મમાં રહે છે, એ કુસંગીઓને ગમતું નથી. માટે એ વાત ચોક્કસ છે કે કુસંગીઓને સત્સંગ ગમતો નથી, તેને કુસંગને સત્સંગ ઉપર ખાર હોય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.